હેલો મિત્રો, કેમ છો? મજામાં? હવે આજના ટોપિકમાં એક વાત કરવી છે કે જોબ વર્સિસ બિઝનેસ. અત્યારે નાની ઉંમરના ઘણા બધા સ્ટુડન્ટો છે કે સ્ટાર્ટિંગ જે લોકો 20-22 વર્ષની ઉંમરના હોય, 18-20 વર્ષ, 22 વર્ષ, એ લોકોમાં ઘણી બધી વખત મેં જોયું છે કે જોબ કરવાનો કોઈ વિચાર નથી હોતો અને શરૂઆત એમને ધંધાથી જ કરવી હોય છે કે બસ હવે આપણે જે બી કરવું છે બિઝનેસથી જ કરવું છે. તો એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહ્યા હોતા હોય છે કે 18-20 વર્ષની ઉંમરે એમના જોડે કોઈ એક્સપિરિયન્સ નથી હોતો કે ફાઇનાન્શિયલી કોઈ બેકગ્રાઉન્ડ નથી હોતું, અનુભવ નથી હોતો, કઈ લાઇનમાં સિલેક્ટ કરવી, કઈ લાઇન કરવી, કઈ લાઇન ના કરવી, એનો કોઈ અનુભવ હોતો નથી. અને શરૂઆતથી જ એ લોકો એવું વિચારતા હોય છે કે આપણે બિઝનેસ કરીએ. હવે બિઝનેસનું નોલેજ હોવું જરૂરી છે. કોઈ પણ લાઇનમાં તમારે બિઝનેસ કરવો હોય તો થોડું ઘણું તમને લાઇન વિશે નોલેજ હોવું જોઈએ, માર્કેટ વિશે નોલેજ હોવું જોઈએ, કઈ રીતના સેલ થાય, કઈ રીતના પરચેસ થાય, કઈ રીતના ઇન્વેન્ટરી મેનેજ થાય, એ બધું મેનેજ કરવું ખૂબ જરૂરી છે. એટલે નાની ઉંમરના છોકરાઓ કે યંગસ્ટર માટે મારે એ જ જરૂરી કહેવું છે કે 18-20 વર્ષ, 22 વર્ષ સુધી તમે ક્યાંક ના ક્યાંક જોબ કરો, કોઈ ફિલ્ડમાં તમને અનુભવ મેળવો. ભલે પગાર ધોરણ ઓછું હોય, વધારે હોય, એ કોઈ માયને નથી રાખતું. મતલબ 18-20, 22, 25 વર્ષ સુધી તમે અનુભવ લો. એ અનુભવ લીધા પછી તમને 100% એશ્યોરિટી થઈ જાય કે ભાઈ આપણને અનુભવ મળી ગયો છે, હવે આ લાઈનમાં આપણે કંઈક કરવું હોય તો નવા જૂની કંઈક કરી શકીએ છીએ. એ પછી તમે બિઝનેસ લાઇનમાં આગળ ચાલો. અને એવું નથી કે તમે બિઝનેસ લાઇન ચાલુ કરી એટલે તરત જ તમને સક્સેસ મળી જશે. 3 મહિના, 12 મહિના, 6 મહિના તમારે ભોગ આપવો પડશે બિઝનેસમાં ભોગ આપ્યા પછી તમે ધીરે ધીરે આગળ વધી શકશો. એટલે આ થોડું ધ્યાન રાખવા જેવી બાબત હતી અને મને મગજમાં આવ્યું તો મેં કીધું એકવાર શેર કરવા જેવું છે. એટલે યંગસ્ટરો વિશે આ વસ્તુ ખાસ જાણવા જેવી વસ્તુ છે. તો ચલો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.